નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 12 અને 13 જેનું આપણે લેક્ચર નંબર 1 જોઈ ગયા હતા. લેક્ચર નંબર 2 ની આપણે મિત્રો આજે વાત કરીશું. પહેલો ક્વેશ્ચન અહીંયા આપણે જોઈએ તો આ ટાઈપનો ક્વેશ્ચન ઘણી વખત પૂછાય છે. એક રેડિયો એક્ટિવ તત્વ તમને આપેલું છે, આઇસોટોપ એનો આપેલો છે કે X, એનો અજીવનકાળ છે મિત્રો 50 વર્ષ. હવે તે ક્ષય પામતા સ્થિર Y તત્વમાં રૂપાંતરિત પામે છે, એટલે X માંથી બીજું તત્વ Y રૂપાંતર પામે છે અને અજીવનકાળ એનો 50 વર્ષ છે. એટલે 50 વર્ષની અંદર X માંથી Y 50% કન્વર્ટ થઈ જાય. તો એક ખડકના નમૂનામાં બંને તત્વો X અને Y નો ગુણોત્તર 1:15 જો એ થાય તો એ વખતે એનો અંદાજિત એ સમય કેટલો હશે, એટલે ખડકનું આયુષ્ય અંદાજિત કેટલું હશે 1:15 થવા માટે. તો આમાં એક સિમ્પલ કેલ્ક્યુલેશન મિત્રો આ રીતે તમે કરી શકો છો અને બહુ ઇઝી વાત છે. અને મેં આ ટાઈપના ક્વેશ્ચન તમને એ વખતે પણ ચલાવ્યા હતા. આ એક X તત્વ છે, એમાંથી Y તત્વ નિર્માણ પામે છે. તો હું પહેલાં એમ કહું કે એમાં જે તત્વ જે બાકી રહે એનો ગુણોત્તર 1:15 એટલે અવિભાજિત પરમાણુ. તો ફર્સ્ટ ઓફ ઓલ કોની જોડે આ કણ આવેલો છે, તો X જોડે. એટલે X જોડે X તત્વ છે એમાંથી Y બને છે, એટલે એમ બોલીએ કે X તત્વમાં કણોની સંખ્યા પ્રારંભમાં એટલે કે t બરાબર 0 સમય એમ કહું કે પ્રારંભમાં t બરાબર 0 સમય આપણી જોડે એક જ તત્વ છે X, રાઈટ. X તત્વમાંથી Y તત્વ નિર્માણ પામે છે, એટલું મગજમાં ફિટ કરી લો. તો પ્રારંભમાં જે છે તત્વ એ X જ છે, Y એ વખતે નિર્માણ પામેલું નથી. એટલે એ વખતે Y તત્વની વાત કરું તો Y જોડે જે n જે છે 0, રાઈટ. ચલો એમ કહું અહીંયા કે τ½ એટલે અર્ધજીવનકાળ બોલીએ આપણે. અર્ધજીવનકાળ કેટલો છે 50 વર્ષ. તો અર્ધજીવનકાળમાં શું થશે કે X તત્વ જે છે એ અડધું થશે, એટલે અડધું Y માં રૂપાંતરિત પામ્યું એમ કહેવાય. એટલે Y તત્વ થઈ જશે એનું અડધું. તો ગુણોત્તર કેટલો થયો બંનેનો, એટલે X તત્વ અને Y તત્વના ગુણોત્તરની વાત કરીએ અવિભાજિત પરમાણુની તો એ મિત્રો 1 થાય. એ આપણે 1:15 ક્યારે થાય એ ગણતરી કરવાની છે. સેકન્ડ એટલે હું એમ કહું કે 2τ½ એટલે 2 અર્ધજીવનકાળ બોલું. 2 અર્ધજીવનકાળ બોલો તો આ થશે મિત્રો n0/4. તમને થિયરી ખબર છે n0/4 થાય. તો આ કેટલું રહેશે, તો n0 માંથી ટોટલ n0 છે એમાંથી n0/4 બાદ કરી દો તો આ રહેશે 3n0/4. સમજ પડી ગઈ ને. ટોટલ n0 છે તો n0 માંથી તમે ચોથો ભાગ કાઢી નાખો એટલે પોણો ભાગ બાકી રહ્યો n0/4. તો આ બેનો ગુણોત્તર કેટલો થાય x/y. તો અહીંયા n0/4, અહીંયા 3n0/4 એટલે અહીંયા ગુણોત્તર થશે 1:3. સમજ પડી ગઈ. એવી રીતે આપણે નેક્સ્ટ જઈએ. અહીંયા થોડી હું અહીંયા જગ્યા લઈ લઉં. ચલો 3τ½ લઉં અહીંયા, એટલે 3 અર્ધજીવનકાળ આ પ્રમાણે આપણે જવાનું. 3 અર્ધજીવનકાળ લઈએ તો અહીંયા જે કણોની સંખ્યા થશે n0/8, તો આ તમારી થશે 7n0/8. કેવી રીતે? n0 માંથી n0/8 બાદ કરી દેવાના. તો ગુણોત્તર કેટલો થયો, તો એ બેનો ગુણોત્તર આવશે 1:7. હજુ આપણે 1:15 આવ્યા નથી. ચલો 4 અર્ધાયુ લઈએ આપણે. 4 અર્ધાયુ એટલે શું થશે, અહીંયા થશે તમારે n0/16, પછી આગળ આવે n0/32, બરાબર છે. તો અહીંયા n0 માંથી n0/16 બાદ કરો તો આપણો જવાબ આવશે 15n0/8, બરાબર છે. સોરી 15n0/16. તો ગુણોત્તર કેટલો થયો આ બેનો, તો 15 બાકી રહ્યા પેલામાં એટલે 1:15. તો આપણો આન્સર આવી ગયો. જુઓ આપણે 1:15 લાવવાનો, તો કેટલો સમય લાગ્યો, તો એ જે સમય લાગ્યો મિત્રો એ 4τ½ સમય લાગ્યો. એટલે અહીંયા પહોંચવા માટે જે સમય લાગશે એ t બરાબર 4τ½ જેટલો સમય લાગશે. τ½ તમને 50 વર્ષ આપેલા છે, એટલે 4 × 50 મીન્સ અહીંયા 200 વર્ષે આ ઘટના તમને જોવા મળશે. આવો તમને એમ કે 1:7 આપેલું હોય તો આટલે સુધી વાત કરવાની. હજુ નેક્સ્ટ જાઓ તો તમને જે જવાબ મળશે n0/32 આવે, એટલે તમને 1:31 એવો પણ આન્સર મળી શકે છે, બરાબર છે. પદ્ધતિ આપણે યાદ રાખીશું. ચલો એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ઓકે ચલો શું આપેલું છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં. ઓકે બોર પરમાણુ મોડેલ માટે વાત કરી છે. હાઇડ્રોજન પરમાણુમાંથી ઉત્પન્ન થતા ફોટોનની ઉર્જા નીચેના પૈકી કઈ ઉર્જા શક્ય નથી. તો આપણે બોરનું જે પરમાણુ મોડેલ છે એમાં આપણે ઉર્જાની વાત કરીએ તો હું તમને થોડીક અહીંયા હાઇલાઇટ આપી દઉં. આપણે આવું કંઈક દોરતા હતા મિત્રો, જોઈએ.
પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા એમ અલગ અલગ કક્ષાઓની વાત કરીએ. સમજો કે આ પહેલી કક્ષા છે, બરાબર છે. પછી હું લઉં કે આ બીજી કક્ષાની વાત કરું, n બરાબર 2, પછી n બરાબર 3 ની વાતો કરીએ આપણે, બરાબર. પછી n બરાબર 4 ની વાત કરીએ, અને ડેશ 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 અહીંયા આપણે n બરાબર ઇન્ફિનિટીની વાત કરીએ લાસ્ટ. તો અહીંયા શું પરિસ્થિતિ થશે જુઓ. આ n બરાબર 1 છે, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, આ ડેશ 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 n બરાબર ઇન્ફિનિટી. પહેલી કક્ષામાં એની જોડે કેટલી ઉર્જા હોય? તો એની જોડે ઉર્જા હોય -13.6 એવી. એટલે છેલ્લામાંથી કાઢવું છે તો +13.6 એવી તમારે આપવા પડે. અહીંયા કેટલી હોય? તો અહીંયા આવશે -3.4 એવી. અહીંયા હોય -1.51 એવી. પછી અહીંયા આવશે, આ બધું યાદ રાખવાનું, -0.85 એવી, અને અહીંયા આવે 0. તો અહીં તમે જુઓ 1.51 તો અહીંયા આવે છે, 11.1 કોઈ જગ્યાએ દેખાતા નથી, 13.6 આવે છે, 0.85 પણ આવે છે. તો આ જે વસ્તુ છે 11.1 એવી એ તમને ક્યાંય દેખાતું નથી. એક કક્ષા બીજી કક્ષામાં જાય ને તો પણ 11.1 તમને ક્યાંય નહીં મળે. એ પણ તમે જોઈ શકો છો, બરાબર છે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચનની મિત્રો અહીંયા વાત કરીએ તો અહીંયા પ્રશ્ન તમને આપેલો છે કે હાઇડ્રોજન પરમાણુની લાઇમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ એ બામર શ્રેણીની દ્વિતીય રેખાની તરંગ લંબાઈ જેટલી છે. તો હાઇડ્રોજન જેવા આયનનો પરમાણુ ક્રમાંક શું હશે? તો અહીંયા મિત્રો આપણે જે વાત કરીએ છીએ સમીકરણ, એ હાઇડ્રોજન માટે જો આપણે લઈએ તો આપણે તમે સમીકરણ આવું લખો છો, જુઓ. હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરું તો 1/λ બરાબર શું લખો છો? તો r. અને આ લાઇમન શ્રેણીની વાત કરું તો અહીંયા પ્રથમ રેખાની તરંગ લંબાઈ છે, બરાબર છે. એટલે એ તમને જે મળે એ 1/λ બરાબર r 1/1² - 1/2² આવું સમીકરણ થાય. આ કોના માટે? આ વસ્તુ હાઇડ્રોજન માટે શક્ય બને, બરાબર છે. હાઇડ્રોજન સિવાય હોય તો એ સમીકરણ બદલાઈ જશે. અને આ લાઇમન શ્રેણી છે, આ જે છે એ લાઇમનની પ્રથમ છે, લાઇમનની પ્રથમ માટે વાત છે, રાઈટ. તો એમ કહે છે કે બામર શ્રેણીની દ્વિતીય રેખાની તરંગ લંબાઈ જેટલી થાય તો તેથી હાઇડ્રોજન જેવા આયનનો પરમાણુ ક્રમાંક કેવો હશે? તો બીજા, એટલે હાઇડ્રોજન જેવા બીજા પરમાણુ માટે જ્યારે તમે વાત કરતા હો તો આ સમીકરણ થોડું બદલાઈ જાય. એટલે બીજા આયન માટે હું વાત કરું, બીજા આયન માટે બામર શ્રેણીની આપણે કઈ રેખા લેવાની છે? દ્વિતીય રેખા. દ્વિતીય રેખા એટલે શું? બામર એટલે બીજામાં જાય, ત્રીજામાંથી બીજામાં જાય તો જે બામરની પહેલી કહેવાય, ચોથામાંથી બીજામાં આવે તો બામરની બીજી કહેવાય. પણ અહીંયા હાઇડ્રોજન જેવા બીજા આયન માટે વાત છે, બીજા આયન માટે વાત છે, અને એ તરંગ લંબાઈ સેમ છે, એટલે 1/λ બરાબર r અહીંયા આવું આવશે. બીજા તત્વો માટે બોલો તો z² r લખવાનું, આ યાદ રાખજો, બરાબર છે. હાઇડ્રોજન માટે હોય તો z બરાબર 1 એટલે લેવાની જરૂર નથી. બીજા આયન માટે છે તો z² r, અને બામર એટલે 2 માં જાય એટલે 1/2², પણ બામરની બીજી, 3 માંથી 2 માં જાય તો બામરની પહેલી કહેવાય, 4 માંથી 2 માં જાય તો બામરની બીજી કહેવાય, આવું થશે. તો આ સમીકરણ તમને જે મળ્યું નંબર 1 અને આ સમીકરણ જે બન્યું બંને સેમ છે, તો એ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો હશે? એટલે આપણે અહીંયા લેવાનું છે સમીકરણ 1 = સમીકરણ 2 લેતો, રાઈટ. તો શું થશે? તો બેને સરખાવવાના છે, બેને સરખાવશો એટલે એવું થશે, જો બે બાજુ r જતા રહે એટલે આવું થશે, 1/1² એટલે 1/1 - 1/2² એટલે 4 બરાબર સામે z² આવશે. અહીંયા લખાશે 1/4 - 1/16 આવું લખાશે. તો આ શું લખાય? તો અહીંયા 1 એટલે 4 - 1 એટલે તમારે લખાય 3/4 બરાબર z² આવશે. અહીંયા તમે 16 - 4 એટલે સામે 12 લખશો, અને અહીંયા 16 × 4 = 64. ઓકે. તો અહીંયા એમ કહું કે આ રીતે લખી શકાય, z² બરાબર શું લખાય? તો અહીંયા 12 × 4 = 48, 12 × 5 = 60. એટલે એક કામ કરીએ, z² ને લખું એટલે આવું થશે 3 × 64, અને અહીંયા આવશે 4 × 12 જેવું થશે, બરાબર છે. તો અહીંયા આપણે ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીએ તો શું આવશે?
તો અહીંયા 3 4 12 થાય એટલે અહીંયા 4 4 16 થયા, 16 4 64 એટલે z² બરાબર તમને મળશે 4. તો ધેરફોર જે તત્વ છે એ z બરાબર તમને 2 મળશે. એટલે આ તત્વ તમને મળશે હિલિયમ, બરાબર છે, એટલે z બરાબર 2 પ્રાપ્ત થાય. રાઈટ મિત્રો, બેનું સરખાવવાનું છે. ચલો એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. શું આપેલું છે આપણને? તો t બરાબર 0 સમયે રેડિયોએક્ટિવ નમૂનાની એક્ટિવિટી તમને આપી છે n0, વિભંજન પ્રતિ મિનિટ છે. t બરાબર 5 મિનિટે અહીંયા એ n0/e વિભંજન પ્રતિ મિનિટ થાય તો કયા સમયે એની જે એક્ટિવિટી છે એની મૂળ એક્ટિવિટી અડધી થાય એટલે τ1/2 આપણે શોધવાનું છે. તો τ1/2 માટે શું કરવું પડે? તો તમારે નેમલા શોધવું પડે. તો નેમલા તમને પહેલા સ્ટેપ પરથી મળી જશે. જુઓ, તમને અહીંયા t બરાબર 0 સમયે અવિભંજિત પરમાણુ કેટલા આપ્યા છે? તો t બરાબર 0 સમયે તમને જે અવિભંજિત પરમાણુ તમને આપેલા છે, અવિભંજિત પરમાણુ તમને આપેલા છે n0, અને એમ કહે છે કે અહીંયા t બરાબર કેટલી મિનિટે? તો t બરાબર તમે 5 મિનિટ લો તો તમને n જે છે કેટલા થાય છે? તો n0/e થાય છે. ઓકે, તો એક કામ કરીએ, એના પરથી નેમલા મળી જશે. આપણે સમીકરણ જાણીએ છીએ કોઈ પણ તત્વ માટે. તો n બરાબર તમે લખો છો કે n0 e નેમલા t, આવું તમે લખો છો. તો એક કામ કરીએ, t તમને 5 મિનિટ આપેલો છે તો આ તમને નેમલા મળી જશે. n કેટલા લેવાના છે? તો n લેવાના છે આપણે n0/e. તો n0/e બરાબર n0 e નેમલા. નેમલા આપણે શોધીશું અને t તમે મૂકો 5. બે બાજુથી n0 જતા રહે એટલે તમે લખી શકો કે 1/e બરાબર, આને શું લખાય? તો અહીંયા લખાય e 5 નેમલા. એટલે તમે આને આવું લખી શકો છો, e 5 નેમલા. ચાલે ને? બે બાજુ બેઝ અહીંયા સેમ છે એટલે તમે ઘાત સરખાવી દો તો e ની અહીંયા એક ઘાત કહેવાય. તો 1 બરાબર લખાય 5 નેમલા. તો નેમલા બરાબર આવશે 1/5. આપણે શોધવાનું શું છે? આપણે એની એક્ટિવિટી કેટલા સમય અડધી થાય એટલે τ1/2 શોધવાનું છે. તો τ1/2 એટલે શું? તો τ1/2 નો મતલબ છે 0.693 નેમલા આવો છે. તો τ1/2 બરાબર આવશે 0.693 અને નેમલા એટલે 1/5 એટલે 5 ઉપર જશે. તો τ1/2 બરાબર, આનો ગુણાકાર તમે કરો તો અંદાજિત કેટલો આવશે? તો અહીંયા આન્સર આપણે જે આપેલો છે મિત્રો એ લોગના સ્વરૂપમાં છે. તો લોગના સ્વરૂપમાં આપણે એને ટેલી કરવાનો પ્રયત્ન કરીએ. 0.693 નેમલા છે એટલે અહીંયા મિત્રો 0.693 ને તમે ln2 બોલી શકો છો, બરાબર છે, એવું પણ લખી શકાય. એટલે તમે આવું લખો તો પણ ચાલે. 0.693 એ શામાંથી બનેલા છે? તો ln2 નો એ આન્સર છે. એટલે તમે એને આવું લખી શકો છો મિત્રો કે આ 5 અને આ જે છે મિત્રો ln2, એટલે તમે લખી શકો કે 5 ln2 આવું ચાલે. અથવા તમે આવું પણ કહી શકો છો, અથવા τ1/2 બરાબર શું બોલાશે એને? તો એને બોલાશે 5 અને log ln2 ને તમે આવું કહી શકો છો log, એમાં e ની આપણે ઉપર e ની 2 ઘાત બોલી શકીએ. એટલે તમે એને આ રીતે લખો તો પણ ચાલે, log e2 આવું લખો તો પણ ચાલે. સમજ પડી ગઈ ને? કારણ કે 0.693 એ ln2 નો આન્સર છે. રાઈટ મિત્રો? ચલો એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ચલો તમને શું આપેલું છે કે 3Li7 ન્યુક્લિયસનું દળ તમને આપેલું છે 0.042. ઓકે, જે બધા ન્યુક્લિયોનના સરવાળાથી ઓછું છે. તો 3Li7 ના ન્યુક્લિયસની ન્યુક્લિયોનની બંધન ઉર્જા કેટલી થાય? ન્યુક્લિયરની બંધન ઉર્જા એટલે પહેલાં તમે કુલ ઉર્જા ગણી નાખો, બરાબર છે. તો આપણે આ રીતે ગણીએ કે તમને જે દળ આપેલું છે એ દળ ગુણ્યા તમે શું કરશો? તો એક યુનું 931.48 મિલિયન EV થાય. એટલે તમારે પહેલાં તો એક કામ કરવું પડે, એની બંધન ઉર્જા ગણતરી કરવી પડે મિત્રો. બંધન ઉર્જા શું થશે? તો એની બંધન ઉર્જા ગણવા માટે એકચ્યુઅલી આ શું છે? 0.042 આ ન્યુક્લિયસનું દળ નથી, આ મિત્રો દળ ક્ષતિ છે. યાદ રાખો, દળ ક્ષતિ છે. તો બંધન ઉર્જા તમારે શોધવી હોય તો એની જે દળ ક્ષતિ આપેલી હોય એના ગુણ્યા તમારે એટલું ઓછું છે એમ કહે છે, બરાબર? એટલે દળ ક્ષતિ થાય. ટોટલ ન્યુક્લિયન જે હોય ને એમાંથી આખા ન્યુક્લિયસનું બાદ કરો દળ ક્ષતિ થાય. તો બંધન ઉર્જા ગણવા શું કરવું પડે? એની દળ ક્ષતિ જે આવે
એના ગુણ્યા તમારે 931.48 મિલિયન લેવું પડે. 931 બોલો તો પણ ચાલે. તો મિત્રો આ છે ને એની બંધન ઉર્જા થશે. તો બંધન ઉર્જા એપ્રોક્સિમેટલી તમને જે પ્રાપ્ત થશે એ આવી છે 39, એક્ઝેક્ટલી લો તો 39.102 જેવી છે. એક્ઝેક્ટલી લો તો આટલી છે. હવે કેટલા ન્યુક્લિયોન છે આના? તો આના ન્યુક્લિયોન 7 છે. તો આપણે શોધવાનું છે કે ન્યુક્લિયોનની બંધન ઉર્જા કેટલી થાય, એટલે એક ન્યુક્લિયનના ભાગમાં કેટલી આવશે. તો અહીંયા લખીએ આપણે કે ન્યુક્લિયોન દીઠ આપેલ જે Li7 છે એની બંધન ઉર્જા. તો અહીંયા ટોટલ એની બાઇન્ડિંગ એનર્જી લેવાની, આ એની બંધન ઉર્જા કહેવાય EB ભાગ્યા આપણે ન્યુક્લિયોનની સંખ્યા લેવાની. તો EB છે 39.102 અને એના જે ન્યુક્લિયોન છે એ તમારે આપેલા છે, એટલે પરમાણુ ભાર તમે કહી શકો છો. અને ન્યુક્લિયોન એટલે પરમાણુ ભારની સંખ્યા. તો પરમાણુ ભાર એનો 7 છે, એટલે 7 × 6 = 42 થાય. એટલે તમારે 5 કરતાં ઓછો જવાબ એપ્રોક્સિમેટલી આવે. એટલે તમારે બીજો ઓપ્શન તમને દેખાય છે 5.6 મિલિયન EV. આ તમારે આન્સર આવશે મિત્રો. બરાબર છે, સિમ્પલ છે. બંધન ઉર્જાનો કન્સેપ્ટ મગજમાં ક્લિયર હશે તો કોઈ તકલીફ પડવાની નથી. ચલો એના પછી ક્વેશ્ચન છે ધરાવસ્થામાં હાઇડ્રોજન પરમાણુની ઉર્જા તમને આપેલી છે. તો ખબર છે કે હાઇડ્રોજન પરમાણુની ધરાસ્થિતિમાં ઉર્જા -13.6 એવી છે. તો પ્રથમ ઉત્તેજ અવસ્થામાં He+ આયનની ઉર્જા શું થાય? તો મિત્રો એના માટે તમને સમીકરણ સિમ્પલ ખબર હોવી જોઈએ કે એનું સમીકરણ શું થાય જનરલ પર્પઝ માટે. તેનું સમીકરણ આવું છે -z² n² અને અહીંયા 13.6 EV. આ એનો આન્સર છે. તો તમને એમ કે હાઇડ્રોજન પરમાણુ તો Z = 1 અને ધરાસ્થિતિમાં n = 1 તો -13.6 EV થાય. તમને શું કીધું? પ્રથમ ઉત્તેજ અવસ્થામાં He આયન. તો અહીંયા He માટે વાત કરવાની છે. એટલે હિલિયમ માટે આપણે પ્રથમ ઉત્તેજ અવસ્થા એટલે n = 2 લેવાનું. આ ભૂલ ના થવી જોઈએ. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એનો મતલબ કે n = 2. તો આ સમીકરણમાં તમે યુઝ કરો ઉપર તો શું થશે? E બરાબર અહીંયા હિલિયમ છે એટલે n = 2 એટલે Z = 2, 2 નો વર્ગ, n પણ આપણે 2 છે એટલે એ પણ 2 નો વર્ગ આવશે. તો એ જતું રહ્યું એટલે આપણો જવાબ અહીંયા 13.6 જ રહેશે. એટલે સેમ આન્સર આવશે -13.6 EV. ઓકે, ચલો ઇઝી ક્વેશ્ચન છે. એના પછી વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. એક ન્યુક્લિયર ક્ષય નીચેના સમીકરણ દ્વારા તમને અહીંયા આપવામાં આવ્યો છે. તો એમાં ક્રમ અનુસાર આલ્ફા બીટા માટે મેં તમને લાસ્ટ જે લેક્ચર છે એમાં વાત કરી હતી. અહીંયા શું થાય? તો એ તત્વ છે અહીંયા જો ZX છે એમાં પહેલામાં શું થયું? પરમાણુ ક્રમ 1 વધ્યો. પરમાણુ ક્રમ વધ્યો ક્યારે? કે બીટા માઇનસ હોય તો. બીટા પ્લસ હોય તો પરમાણુ ક્રમ 1 ઘટશે. પછી બીજી પ્રક્રિયામાં શું થયું? અહીંયા તમારે શું આવશે? તો અહીંયા જે પ્રક્રિયા છે એમાં તમારે આવશે બીટા માઇનસ. અહીંયા તમે જુઓ તો પરમાણુ ક્રમ 2 ઘટ્યો એમ કહેવાય. Z+1 છે, એક ઘટે એટલે Z અને બીજો એક ઘટે એટલે Z-1 થાય. એટલે 2 પરમાણુ ક્રમ ઘટ્યો અને પરમાણુ ભાર 4 ઘટ્યો એટલે કયો આવશે? આલ્ફા. અને ત્રીજામાં એઝિડ પ્રક્રિયા છે. Z-1 પરમાણુ ભાર પણ એ જ છે એટલે ગામા કિરણનું ઉત્સર્જન જ્યારે થાય ત્યારે કોઈ પરમાણુ ક્રમ કે કોઈ પરમાણુ ભાર બદલાતો નથી. એટલે સિમ્પલ આપણે યાદ રાખવાનું કીધું હતું કે બીટા માઇનસ હોય તો Z જે છે એ 1 વધશે. જો એ બીટા પ્લસ હોય, જનરલી આ બીટા પ્લસની વાત નથી આવતી, તો પરમાણુ ક્રમ જે છે એ 1 ઘટશે. અને બંને પ્રક્રિયામાં એ જે છે એ બદલાતો નથી એટલે એ અચળ. હું એમ બોલું કે આલ્ફામાં શું થશે? તો ઝેડની જગ્યાએ Z-2 થશે તથા પરમાણુ ભાર જે છે એની અંદર એ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન એટલે પરમાણુ ભાર જે છે એ 4 ઘટશે. અને ગામામાં અહીંયા પરમાણુ ક્રમ કે પરમાણુ ભાર બદલાતો નથી. બરાબર છે ને? એટલે ગામા કિરણમાં એ બંને અચળ રહેશે. ક્લિયર મિત્રો? ચલો એના પછીનો જે પ્રશ્ન છે આ પ્રશ્ન જે છે એવી રીતો ઘણી બધી પૂછાય છે અને બહુ સિમ્પલ છે. હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની આયનીકરણ શક્તિ 13.6 એવી છે એટલે એને બહાર કાઢવો હોય તો 13.6 એવી ઉર્જા આપવી પડે. પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં સંક્રાંતિ કરીને 6 તરંગ લંબાઈના વિકિરણો ઉત્સર્જિત કરે છે.
તો નીચેનામાંથી કઈ સંક્રાંતિ દરમિયાન મહત્તમ તરંગ લંબાઈનું વિકિરણ ઉત્સર્જાશે? અહીંયા લખ્યું છે મહત્તમ તરંગ લંબાઈ, એનો મતલબ કે ઉર્જા ઓછામાં ઓછી. તો મિત્રો તમને ખબર છે કે n બરાબર 1 માં જાય તો ઉર્જા વધારે હોય એટલે તરંગ લંબાઈ ઓછી હોય, 2 માં જાય તો n થી તરંગ લંબાઈ n થી આવૃત્તિ ઘટી અને તરંગ લંબાઈ વધી. એટલે તરંગ લંબાઈ વધારવી છે તો ઉર્જા ઘટેલી આવી જોઈએ, અને ઉર્જા ઘટેલી ક્યારે આવે કે એ ઉપરની કક્ષામાં હોય. તો જુઓ 3 માંથી 1 માં, 3 માંથી 1 માં એટલે 1 માં જાય એટલે તમારે લાઇનમાન શ્રેણી, 2 માંથી 1 માં એટલે એ પણ લાઇનમાન શ્રેણી, પણ અહીંયા ઉર્જા વધારે આવશે તો તરંગ લંબાઈ ઓછી. બરાબર. 4 માંથી 3 માં, તો 4 માંથી 3 માં તો તમારે અહીંયા કઈ આવશે? તો આ તો તમારે પાસ્ટર્ન શ્રેણી આવશે એટલે પારક્ત, તો ઉર્જા ઓછી એટલે તરંગ લંબાઈ વધી કહેવાય. 3 માંથી 2 માં એ દ્રશ્ય વિસ્તાર આવશે, તો દ્રશ્ય વિસ્તાર કરતા આ જે સી મુદ્દો છે એની અંદર તમારે પારક્ત છે એટલે ઉર્જા ઓછામાં ઓછી છે એટલે તરંગ લંબાઈ જે છે મહત્તમ આવશે. એટલે આ તમારે આન્સર આવશે સી. સમજ પડી? તમને એમ કીધું કે મહત્તમ આવૃત્તિ કઈ આવે, તો મહત્તમ આવૃત્તિ માટે n બરાબર 1 માં જતા જુઓ, પણ n બરાબર 1 વાળા બે ઓપ્શન છે, 2 માંથી 1 માં, 3 માંથી 1 માં. તો 3 માંથી 1 માં તફાવત વધારે છે એટલે અહીંયા ઉર્જા વધારે આવશે તો આવૃત્તિ વધારે આવે. એટલે મહત્તમ તરંગ લંબાઈ કે આવૃત્તિ કયો શબ્દ છે મગજમાં ફિટ કરવાનો, અને બહુ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો. ચલો મિત્રો, એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. શું આપેલું છે આપણને? હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા 13.6 eV છે. જ્યારે તેનો ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજ અવસ્થામાં હોય ત્યારે તેની ઉત્તેજિત ઉર્જા કેટલી હશે? બરાબર છે. એ પ્રથમ ઉત્તેજ અવસ્થા n બરાબર આપણે 2 લઈશું મિત્રો. અહીંયા મિત્રો આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા પ્રથમ ઉત્તેજ અવસ્થાની વાત કરી છે, તો અહીંયા આપણે જાણીએ છીએ જો કે ધરા અવસ્થાની વાત હોય, આ ધરા અવસ્થા છે, n બરાબર 1 ની વાત કરું તો ત્યાં એની ઉર્જા છે -13.6 eV. n બરાબર 2 ની વાત કરું એટલે કે પ્રથમ ઉત્તેજ અવસ્થા, તો ત્યાં ઉર્જા એની -3.4 eV હોય. હવે એ જ્યારે ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજ અવસ્થામાં હોય ત્યારે કેટલી ઉર્જા ઉત્સર્જિત થાય? તો અહીંયા પ્રથમ ઉત્તેજ અવસ્થા એટલે આમ વિચારીએ આપણે, તો બેનો તફાવત કેટલો થાય? તો બેનો તફાવત તમે જોશો એટલે તમે અહીંયા લેશો કે ભાઈ E2 - E1, તો E2 - E1 જેટલી ઉર્જા પેદા થાય. E2 એટલે -3.4 ને માઇનસ માઇનસ પ્લસ 13.6 એટલે તમારે જવાબ આવશે મિત્રો +10.2 eV જેટલી ઉર્જા પ્રાપ્ત થાય. એટલે બેનો ખાલી તફાવત તમારે લેવાનો છે અહીંયા. ચલો, આ બધા પ્રશ્નો પૂછાયેલા છે મિત્રો, એટલે બધી આપણે રીતો સમજવાની છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, એ પણ સિમ્પલ તમને આવડે એવો છે. એમાં આપણે ત્રિજ્યાનું સમીકરણ જ ખાલી યુઝ કરવાનું છે. ચલો, શું આપેલું છે જોઈએ. સોરી મિત્રો, અહીંયા 13Al27 ના ન્યુક્લિયસની ત્રિજ્યા તમને આપેલી છે 3.6 ફર્મી. તો 32 TE 125 ની ત્રિજ્યા કેટલી થશે? અહીંયા આપણે સિમ્પલ ત્રિજ્યાનું સમીકરણ તમે જાણો છો કે R બરાબર R0 e⁻1/3 આનો આપણે યુઝ કરીએ. તો અહીંયા તમે જાણો છો કે ભાઈ R ચલે છે એનો પરમાણુ ભાર જે છે એનું ઘનમૂળ આપણે લેવાનું છે. તો આ સમીકરણ આપણે યુઝ કરીએ તો તમે શું લેશો? તો તમે લખો R2/R1 એટલે R2 એટલે તમારે T અને R1 એટલે Al. તો તમે એમ લખો તો પણ ચાલે કે R ઓફ અહીંયા TE અને અહીંયા R ઓફ Al. તો સામે તમે લખશો કે A ઓફ TE અને A ઓફ Al એનું આખાનું તમારે ઘનમૂળ લેવાનું છે, રાઈટ? તો RTE આપણે શોધવાનું છે, એની ત્રિજ્યા આપણે શોધવાની છે. RAL, તો RAL ની ત્રિજ્યા તમને 3.6 આપેલી છે બરાબર. E ઓફ T એટલે એનો પરમાણુ T નો પરમાણુ ભાર કેટલો છે? 125, અને પેલાનો કેટલો છે? Al નો 27, રાઈટ? એનું આપણે ઘનમૂળ લેવાનું છે. એનું ઘનમૂળ તમે લેશો એટલે આન્સર કેટલો મળશે? તો 5/3 મળશે. તો ધેરફોર R ઓફ TE બરાબર આવું થશે 5 ગુણ્યા 3.6/3 જેવું થાય. એટલે 3 × 3 એટલે 5 પોઈન્ટ ઉપર જવાબ તમને મળે. એટલે તમારો જવાબ લગભગ 6 ફર્મી થવો જોઈએ. આન્સર અહીંયા હું ચેક કરી લઉં છું, તો આન્સર તમને મિત્રો 6 ફર્મી આપેલો જ છે. તો આ આન્સર 6 ફર્મી એવું તમે કહી શકો. ચલો, અહીંયા લગભગ લાસ્ટ ક્વેશ્ચન છે આ લેક્ચરનો. એક રેડિયોએક્ટિવ પદાર્થની ક્ષય પ્રક્રિયામાં
ઋણ વીજભારિત બીટા એટલે બીટા માઇનસ ઉત્સર્જન થાય એનું કારણ શું હોય? તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવી દીધું મિત્રો કે બીટા માઇનસમાં શું થાય અને બીટા પ્લસમાં શું થાય. બીટા માઇનસનો મતલબ એમ છે કે ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો ઉત્સર્જિત થાય. ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો ઉત્સર્જિત થાય. અને અહીંયા શું આવે? તો અહીંયા E પ્લસનો મતલબ છે પોઝિટ્રોન. આવી આપણે વાત કરી હતી. પોઝિટ્રોન પ્લસ ન્યુટ્રિનો આવે અહીંયા. આ પ્રક્રિયામાં થશે શું મિત્રો? તો અહીંયા ઇલેક્ટ્રોન ઉત્સર્જન કેવી રીતે થાય છે? તો એકચ્યુઅલી આમાં પ્રક્રિયા એવી બને છે કે એક ન્યુટ્રોન છે ને એ પ્રોટોન બને ને પ્રોટોન સાથે ઇલેક્ટ્રોન નીકળે છે. અહીંયા શું થાય છે કે પ્રોટોન ન્યુટ્રોન બને છે અને ન્યુટ્રોન સાથે પોઝિટ્રોન નીકળે છે. આ એક પ્રક્રિયા છે. તો અહીંયા બીટા કણોના ઉત્સર્જનની પ્રક્રિયાની વાતો કરીએ આપણે બીટા માઇનસ, તો ન્યુટ્રોનનું પ્રોટોનમાં કન્વર્ટ થાય છે. તો જુઓ ન્યુક્લિયસમાં